રાત્રે મધરાત તો મેષ રાશિ આગામી 7 દિવસ તમે ચર્ચામાં રહેશો. તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થવાનો છે કારણ કે તમારા 3 સૌથી મોટા સપના સાકાર થવાના છે. તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ 7 દિવસોમાં શું થશે. મિત્રો, શનિ વક્રી થવાનો છે અને તમારી રાશિનો સ્વામી પણ રાશિ બદલવાનો છે. આનો તમારા જીવન પર ઊંડો પ્રભાવ પડશે. તમે કેટલીક વસ્તુઓ ગુમાવી શકો છો જ્યારે કેટલીક તમારા જીવનમાં આવી શકે છે. તો મિત્રો, તમે શું મેળવવા છો અને તમારે શું છોડવું પડશે, આ વિડીયોમાં બધી વિગતો હું તમને કહેવા જઈ રહ્યો છું. મેષ રાશિ, તમારી રાશિનો સ્વામી રાત્રે મધરાત 59 સેકન્ડ મંગળ છે. એવું કહેવાય છે કે મેષ રાશિ કોઈને નમન કરતી નથી, પરંતુ હવે શનિની સાડેસતી શરૂ થઈ ગઈ છે. તેથી તમારે ન ઈચ્છતા હોવા છતાં પણ લોકોને નમન કરવું પડતું હતું. તમે ન ઈચ્છતા હોવા છતાં પણ તમારે તમારી ભૂલ સ્વીકારવી પડી જ્યાં તમે ખોટા ન હતા, કારણ કે મેષ રાશિ શનિની સાડેસતીએ તમને તે પણ કરાવ્યું જે તમારે ન કરવું જોઈતું હતું. મેષ રાશિ એક એવી રાશિ છે જે ક્યારે એવો ખોરાક ખાતી નથી જે તેને ગમતો નથી. તે જેની સાથે વાત કરવા માંગતી નથી તેની સાથે વાત પણ કરતી નથી, પરંતુ શનિની આ સાડેસતીએ આ બધું કર્યું છે. તો ચાલો વિડીયોમાં આગળ 0 કલાક 1 મિનિટ 52 સેકન્ડ વધીએ અને જાણીએ કે આ અઠવાડિયે શું થયું, તમારા માટે કેવું રહેશે. શું નવી આશાઓ છે, શું નવી ખુશીઓ છે, તમારે કઈ બાબતો ટાળવી પડશે, તમારું પ્રેમ જીવન કેવું રહેશે, તમારું લગ્ન જીવન કેવું રહેશે. ગ્રહો વાંચીને તમને વ્યવસાય અને નોકરી વિશે એકદમ સચોટ રીતે કહેવામાં આવશે. હવે તમારું ધ્યાન આના પર સંપૂર્ણપણે કેન્દ્રિત કરવું જોઈએ. મેષ રાશિના લોકો કહે છે કે આગામી મહિનો ખૂબ સારો રહેશે. આગામી મહિનામાં મોટા સપના સાકાર થશે, પરંતુ ઊંડાણમાં મેષ રાશિના લોકો જાણે છે કે જ્યારે કંઈક મોટું કરવાની વાત આવે છે ત્યારે તેમના પોતાના લોકો 0 કલાક 2 મિનિટ 45 સેકન્ડ તેમના પગમાં બેડીઓ મૂકે છે. તેઓ તમને જવાબદારીઓમાં ફસાવે છે. દુશ્મનોની કોઈ કમી નથી. તેથી જ્યારે ગ્રહો તમારા પક્ષમાં હોય છે ત્યારે મિત્રો, દુશ્મનો પ્રબળ બની જાય છે. આપણી પોતાની કેટલીક ભૂલો થાય છે. તો મિત્રો, હવે તમારે તે ભૂલો ન કરવી જોઈએ. તમારે શું ન કરવું જોઈએ હું તમને બધું કહી દઉં છું. સૌપ્રથમ મેષ, અને તમે મારી સાથે જોડાયેલા રહેશો અને આગળની જે પણ પ્રક્રિયા હશે તમને તેના વિશે તરત જ ખબર પડી જશે. આરામ કરો. મેષ, મંગળ પૈસાના ઘરમાં બેઠો હતો. મંગળ ગ્રહ ધનના ઘરમાં બેઠો હતો. તો તમને લાગ્યું હશે કે ભૂતકાળમાં પૈસા કમાવવાની તકો હતી, પણ તેનો સ્વામી શુક્ર 0 કલાક 3 મિનિટ 45 સેકન્ડ કેતુ સાથે હતો. ધનના સ્વામી ક્યાં હતા? કેતુ સાથે તો તકો આવી પણ તમને મહેનત કરવાનું મન ન થયું. તમે ઘણો સમય આળસમાં વિતાવ્યો અને થોડું એકલતા અનુભવાઈ. એવું લાગતું હતું કે કોઈ તમને સાથ આપી રહ્યું નથી. તમે આવી લાગણીઓ અનુભવી રહ્યા હતા. તમારું હૃદય અંદરથી થોડું ભારે થઈ રહ્યું હતું. એવું લાગતું હતું કે તમે રડવા માંગતા હતા. તમે રડી પણ શકતા ન હતા. કોઈને હું તમને કંઈક કહેવા માંગતો હતો પણ કહી શક્યો નહીં. મેષ રાશિ અત્યારે આ તબક્કામાંથી પસાર થઈ રહી હતી, પણ હવે મિત્રો, મંગળ અહીંથી તમારા શૌર્યના ઘરે જશે. તેથી તમારા ઊર્જા સ્તરમાં વધારો થશે. 0 કલાક 4 મિનિટ 42 સેકન્ડ મિત્રો, તમે તમારા જીવનમાં સારા નિર્ણયો લઈ શકશો અને તમે તમારા જીવનમાં વધુ સારી રીતે આગળ વધશો. આ ઉપરાંત મેષ રાશિ જે સૌથી મોટી સમસ્યાનો સામનો કરી રહી છે તે એ છે કે રાશિનો સ્વામી ઠીક છે, પરંતુ શનિ જે મિત્રો છે તે તમારો કર્મેશ તેમ જ તમારો લાભેશ છે. હા મિત્રો, એ જ શનિ હવે વક્રી થવાનો છે, એટલે કે તે વિરુદ્ધ દિશામાં આગળ વધવાનો છે. અને મિત્રો, વક્રી શનિ આખા મહિના માટે પ્રભાવમાં રહેશે. તેની અસર તમારા જીવન પર ઊંડી પડવાની છે. ઘણા લોકો કહે છે કે જો શનિ વક્રી થશે તો જીવન નર્ક બની જશે. બિલકુલ નહીં. ક્યારેક શનિનું વક્રી જીવનને સ્વર્ગ 0 કલાક 5 મિનિટ 38 સેકન્ડ
પણ બનાવી શકે છે કારણ કે મેષ રાશિવાળા તમે સખત મહેનતમાં કોઈ કસર છોડી ન હતી. તમને તમારી મહેનતનું ફળ મળી રહ્યું ન હતું. પૈસા તમારા હાથમાં આવી રહ્યા હતા પણ તે ટકતા ન હોતા. મિત્રો, શનિ વક્રી થવાને કારણે ને તમારી કારકિર્દીમાં થોડી સ્થિરતા આવવાની છે. મિત્રો, કેટલીક કારકિર્દીમાં તમને હવે ખબર પડશે કે આગળ શું કરવું. આ ઉપરાંત રાહુ હાજર છે જેના કારણે ક્યારેક મિત્રોને પૈસા મળતા નથી. તમારી પાસે ક્યારેય પૈસા નહીં હોય. આનો અર્થ એ થયો કે ક્યારેક કાવક આવવા લાગી અને ક્યારેક કાવક બંધ થઈ ગઈ. આ થઈ રહ્યું હતું પરંતુ મેષ રાશિમાં શનિ વક્રી થવાને કારણે 0:06:36 એવું બનશે કે તમને તમારી મહેનતનું ફળ મળશે. કેટલાક અધૂરા સપના પૂરા થશે અને આ તમારા માટે ખૂબ સારું છે. જે પાછળ રહી ગયું હતું તે તમારા જીવનમાં પાછું આવવાનું છે. પરંતુ મેષ રાશિ, મને એક વાત કહો, છેલ્લા કેટલાક સમયથી તમે ખૂબ જ એકલતા અનુભવી રહ્યા હતા. બેડમાં બેઠા હોવા છતાં તમે એકલા અનુભવતા હતા. એવું લાગતું હતું કે તમારા માટે બધું બરાબર ચાલી રહ્યું છે પરંતુ તમારું ધ્યાન બીજે ક્યાંક ભટકાઈ ગયું છે. લોકો તમને કહી રહ્યા છે કે સાંભળો સાંભળો સાંભળો, પણ તમારું ધ્યાન બીજે ક્યાંક છે. આ થઈ રહ્યું હતું. જો આવું થઈ રહ્યું હોય તો અમને કોમેન્ટમાં 0:07:32 જણાવો. આરામ કરો મિત્રો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જો તમને કોઈ બીમારી હોય, પછી ભલે તમને ડાયાબિટીસ હોય કે બ્લડ પ્રેશર હોય, તો આ સમય છે કે તમે તમારી જાતની વધારાની કાળજી લો. આરામ કરો. મેષ, થોડું વધારે વિચારવાનું ઓછું કરો. વધુ પડતું વિચારવાનું ટાળો કારણ કે જ્યારે આખી દુનિયા સૂઈ જાય છે ત્યારે આપણે મેષ જાગતા રહીએ છીએ અને ખૂબ વધારે વિચારીએ છીએ. નાની નાની વાતો આપણા હૃદય અને મનમાં ફરતી રહે છે. ધારો કે આ તમારો જીવનસાથી છે. કોઈએ કંઈક કહ્યું, જો તમે તેના વિશે વિચારો છો તો તે વિચારો તમારા મનમાં કલાકો નહીં મહિનાઓ સુધી રહેશે. હવે તમારે તમારા મનનો ઉપયોગ વધુ પડતું 0:08:32 વિચારવા માટે નહીં પરંતુ કંઈક સારું અને મોટું કરવા માટે કરવાની જરૂર છે કારણ કે આ મેષ રાશિ માટે સારો સમય છે. વક્રી શનિ પણ શુભ પરિણામો આપવાનો છે. તો મિત્રો, તમારે હમણાં કંઈક મોટું કરવું પડશે. આ ધ્યાનમાં રાખો અને તમારા જીવનમાં કોઈપણ અધૂરા કાર્યો પૂર્ણ કરો. જુઓ, એક નવું અઠવાડિયું શરૂ થઈ રહ્યું છે પરંતુ હવે એક નવો મહિનો પણ શરૂ થવાનો છે. ક્યારે ઓગસ્ટ મહિનો થોડા દિવસોમાં શરૂ થશે. તો આપણે શું કરવાનું છે આગામી મહિને? જુઓ, ઘણા ગ્રહો શરૂઆતથી જ પોતાની રાશિ બદલવાના છે તો આપણે આ માટે અગાઉથી તૈયાર રહેવું પડશે. છે આપણે 0:09:28 કેવી રીતે તૈયાર થઈશું? તૈયારી કરતી વખતે આપણે આપણા બાકી રહેલા કામ પૂર્ણ કરવા પડશે. આપણે આપણા અધૂરા કામ પૂર્ણ કરવા પડશે. ધારો કે જો તમારે પ્રમાણપત્ર અપડેટ કરાવવું હોય તો તેને અપડેટ કરાવો. ધારો કે જો તમારું કોઈ બાકી રહેલું કામ ચાલી રહ્યું હોય તો તેને પૂર્ણ કરો. જો તમારી પાસે બેંકનું કામ હોય તો તેને પૂર્ણ કરો. તમારા માટે ધારો કે તમારે પોતાને સુધારવાની જરૂર હતી, જેમ કે જો તમે તમારા વાળ કાપ્યા નથી અને તે લાંબા સમયથી બાકી છે તો તમારા વાળ કાપો. જો તમારે કોઈ ખરીદી કરવાની હતી અને તે બાકી હતી તો તેને પૂર્ણ કરો. જો ઘરમાં કોઈ કામ અટકી ગયું હોય 0:10:26 અને ફક્ત ખેંચાઈ રહ્યું હોય તો તે કામ પૂર્ણ કરો. ધારો કે કોઈ પંખો બગડી ગયો હોય તો તે પંખો રિપેર કરાવો. એકંદરે બાકી રહેલું કામ પૂર્ણ કરો જેથી વક્રી શનિ તમને સારા પરિણામો આપે. તમારે વક્રી શનિનો સહયોગ મેળવવો જોઈએ કારણ કે વક્રી શનિ ઈચ્છે છે કે તમે તમારા બધા બાકી રહેલા કામ પૂર્ણ કરો. આ ઉપરાંત મેષ રાશિના લોકો, એક વાત ધ્યાનમાં રાખો કે આ આવતા અઠવાડિયામાં આપણે સૌથી વધુ પોતાની જાત પર વિશ્વાસ રાખવો પડશે, લોકો પર નહીં. તમારે તમારા નિર્ણયો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. કોઈના શબ્દોથી તરત જ પ્રભાવિત ન થાઓ કારણ કે 0:11:19
રાહુ લાભના ઘરમાં છે મિત્રો. ક્યારેક તમને એવું લાગશે કે કોઈ તમને અહીં તમારા પૈસા રોકાણ કરવાનું કહી રહ્યું છે અને તમને ઘણો નફો થશે, પરંતુ એવું થવાનું નથી. તેથી અત્યારે તમારે બીજાઓ કરતાં તમારા પોતાના ઘનશ્ચયોનું વધુ પાલન કરવું જોઈએ. લોકો તમને ગેરમાર્ગે દોરી શકે છે, તેઓ તમારો ફાયદો પણ ઉઠાવી શકે છે. તમે ખોટું રોકાણ કરી શકો છો, તો મિત્રો થોડા સાવધ રહો, નહીંતર ધ્યાનમાં રાખો કે આ સમયે તમારે વધારે પડતું આરામ કરવાની જરૂર નથી, તમારે વધારે પડતું વૈભવી જીવન જીવવાની જરૂર નથી. આ વાત ધ્યાનમાં રાખો. તમારે કેટલાક સારા કાર્યો કરવા પડશે. સખત મહેનત કરતા રહો. સખત 0 કલાક 12 મિનિટ 20 સેકન્ડ મહેનત કરવાથી દૂર ન રહો, કારણ કે મિત્રો તમે પણ શનિની સાડાસાતીથી પ્રભાવિત છો. જુઓ, શનિની સાડાસાતી વ્યક્તિને તોડે છે, પછી તેને એક કરે છે, પછી તેને મજબૂત બનાવે છે અને તેને ઉન્નત પણ કરે છે. તેથી જો કોઈ વ્યક્તિ શનિ અનુસાર કાર્ય કરે છે તો ખૂબ સારા પરિણામો પ્રાપ્ત થશે. તમારા માટે શનિ ક્યાં બેઠ છે? શનિ હાલમાં તમારા ખર્ચના 12મા ભાવમાં બેઠો છે. તેથી તે મુજબ થોડો ખર્ચ કરો, દાન સાથે ખર્ચ કરો. જો તમે તે લીધું હોય તો તે ખૂબ જ સારી વાત છે. શનિને શક્તિ મળે છે, થોડું દાન કરો. શનિને થોડી શક્તિ આપો. તમે શનિને જેટલી વધુ શક્તિ આપશો, આ સાડી સતી તમારા માટે એટલી જ સારી 0 કલાક 13 મિનિટ 23 સેકન્ડ રહેશે. તો મિત્રો, આજના વિડીયોમાં મેં આખા આગામી અઠવાડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રાશિફળ આપ્યું છે. જો હું ઉકેલ વિશે વાત કરું છું તો જેમ મેં તમને પહેલાથી જ કહ્યું છે, જો શનિ વક્રી હોય તો શનિ ચાલીસાનો પાઠ કરો. તમારે હમણાં જ શરૂઆત કરવી પડશે અને કૂતરાઓને બિસ્કિટ ખવડાવવા પડશે. આનાથી રાહુને પણ શાંતિ મળશે. મિત્રો, રાહુનો તમારા પરનો પ્રભાવ પણ ઓછો થશે. આજના વિડીયોમાં બસ એટલું જ. બસ. જો તમને વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.